الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين صلى الله على سيدنا محمد النبي وآله وسلم تسليما اللهم صل على محمد وآل محمد وعجل فرج. તો તમને ખબર છે કે આજે આપણે આપણા બચ્ચાઓ એક ડાયલોગનો પ્રોગ્રામ કર્યો છે. તમને જરા સમાનતા અને તમને જાણ હોવી જોઈએ કે ડાયલોગ શેના બારામાં છે. તમે નામ સાંભળ્યું હશે, બેહલુલ દાના. સાંભળ્યું છે કોઈ નામ? અગર મોટી હા પડો તો તમને જરા ખબર પડે. સાંભળ્યું છે નામ? માશાઅલ્લાહ. બેહલુલ દાના જે છે ને, સાતમા ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામ સાતમા ઇમામના જમાનામાં જે બાદશાહ હતો એનું નામ હતું હારૂન રશીદ. આ હારૂન રશીદ જે બાદશાહ હતો ને, એ એકદમ ઝાલિમ બાદશાહ, અહેલે બેતનો એકદમ દુશ્મન અને એવો ઝાલિમ બાદશાહ હતો કે જે અહેલે બેતના ચાહવાવાળાઓને કત્લ કરવા માટે જરાય અચકાતો નહીં. બિલકુલ આસાનીથી અહેલે બેતના અને અલવી શિયા અમીરુલ મોમિનીનના શિયાઓને કત્લ કરતો હતો. અને હાલાત ને સિચ્યુએશન એવા પણ આવ્યા કે જેમાં ઇમામના અમુક એવા ખાસ ચાહવાવાળા હતા કે જેને ઇમામે ખાસ એક મેસેજ આપ્યો હતો અને એ લોકોને મેસેજ જે આપ્યો હતો એ અક્ષર મોકલાવ્યા હતા એ લોકો પાસે. એમાંથી બેહલુલ દાના જે હતા ને, ત્રણ ઇમામના એવા સહાબી મળે છે. એમાંથી બેહલુલ દાના એમને ઇમામને પૂછાવે છે કે મોલા, મારી જવાબદારી શું છે? તમને ખબર છે કે બેહલુલ દાના જે છે ને, એ જમાનામાં લોકો એને દીવાના કહેતા હતા. દીવાના એટલે સમજો છો તમે? ઢીલા, જે પાગલ હોય, જે અક્કલ વગરના હોય, એની એક્ટિંગ બધી એવી હતી, એની હરકતો બધી એવી હતી કે લોકો એમને શું કહેતા તો દીવાના છે. એને એક ટૂંકમાં એવું કે એ લોકો એમને શું કહેતા હતા? દીવાના. પણ એ જે દીવાના કહેવાવાળા હતા ને, એને અક્કલ નહોતી. એ બેહલુલને દીવાના સમજતા હતા અક્લના. હકીકતમાં બેહલુલ અહેલે બેતના દીવાના હતા. હકીકતમાં અહેલે બેતના મોહબ્બતમાં એ દીવાના હતા. એટલે અહેલે બેત ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ શું કીધા? એટલે એક અક્ષર મોકલાવે છે, જીમ. બેહલુલને એક જીમ મોકલાવે છે. મારી જેવા પાસે જીમ મોકલાવે તો મને ખબર ન હોય કે જીમ એટલે શું. જીમની પહેલા જો અક્ષર આવે છે એ ખબર ના પડે, જીમના પછી જો આવે છે એ યાદ ના હોય મને, હે ને? આપણે એવા. પણ બેહલુલ એક મહાન ઇન્સાન હતા, સમજદાર ઇન્સાન હતા. ઇમામના એક અક્ષર ઉપરથી પોતે સમજી ગયા કે ઇમામ કહેવા માંગે છે જુનૂન. જીમથી મતલબ થાય છે જુનૂન, એટલે કે તમે એવી એક્ટિંગ કરો કે લોકો તમને એમ સમજે કે તમારી પાસે અક્કલ અને સમજદારી નથી, તમે દીવાના છો, તમે પાગલ છો. લોકો એમ સમજવા લાગે જેથી તમારી જાન બચી જાય. અને ઇમામ એમને આ મોકલ્યા પછી પોતે પોતાની જાન તો બચાવ્યા, પણ જાન બચાવીને ઘરમાં નથી બેઠાડ્યા. કેટલા એવા લેસન અને કેટલા એવા સબક જે શીખ ભોગાવ્યા છે બેહલુલ દાનાએ, એ લાજવાબ છે. જે ઇન્શાઅલ્લાહ આમાં આગળ તમારી સમક્ષ હું 3-4 પાર્ટ જે છે આ ડાયલોગમાં રાખ્યો છું અને તમે 4 પાર્ટની અંદર તમે જોશો ઇન્શાઅલ્લાહ કે બેહલુલ દાના કેવા હોશિયાર હતા, કેવા સારા લેસન આપણને બેહલુલ દાના થકી આપણને મળે છે. અગર તૈયારી હોય बादशाह सलाम अलैकुम. अल्लाह તમને સલામત આપે. અલૈકુમ સલામ. શું ખબર છે મને? સમાચાર મળ્યા છે રોમ ભારત પર હુમલો કરવાનું શરૂ કરી રહ્યા છે. જી બાદશાહ, સાચી વાત છે. આપણા જાસૂસો ખબર લઈને આવ્યા છે. તો એનામાં એ લોકો આપણા ઉપર હુમલો કરે, અહીંયા લશ્કર રવાના એ લોકો ઉપર હુમલો કરી છે. જી બાદશાહ, હમણાં જ 10,000 લશ્કર રવાના કરાવું છું.
એના સાથે આપણું વ્યવહાર કેમ ચાલે છે? બાદશાહ, ચાઇના વાળા જરાક હેરાન કરવા લાગે છે. પૈસા જાજા લે છે અને માલ સારા નથી આપતા. તો ચાઇના ઉપર પણ કબજો કરી લો. ઠીક છે બાદશાહ. એ મારા સંબંધીનું શું સમાચાર છે? ત્યાં દરબારમાં આવતો નથી. તમારું કુઝાન બહેલુલ છે ને, બગદાદની બાજારમાં ફરે છે. લાકડીનો ગોળો બનાવીને ગેલો થઈ ગયો છે. ઠીક છે, હું જરૂરી કામ માટે હું પહેલાં પહોંચી જાઉં. આજે તો બાદશાહ કુર્સી ઉપર ખુદ હલું બેસવું પર જવું કેવું લાગે છે. હે મારી ગોરો, પેલી વાંચો છે ને? હે આ કેવી વાત કુર્સી છે? હા બહુ મોટી કુર્સી છે. બસ એટલે આ બહુ મજા આવે છે. હેલો, આ તો આશા ખુરશી લાવે છે. લો કાઢી લે. જીગર બોલો something મારી જી આગળનો something મારી મેરા મુને નહીં કો બાદશાહ. બાદશાહ ઈ તમારો ખુરશીમાં બેઠી ગયો. સા વગર નો છે ગીરો. એકલી મેને મારે છે બાદશાહ. શુક્ર તમે જીરો છો ક્યાં ભી તને મારે છે? હું મારા ઉપર નથી રોતો, તારા ઉપર રોઉં છું. મારા ઉપર રોઉં છું? હા? મારા ઉપર? હે બાદશાહ, તું તમારી કુર્સી એક મિનિટ બેસી ગઈ છે. તું મારા દૂચા કાઢી નાખ્યા. તું દરરોજ બેસે તારા કુર્સી ઉપર તારા કેટલા દૂચા કાઢી નાખ્યા? બાદશાહ અરે નીકાળી નીકળી જા રહે નીકળી જા. હવે નીકળી જા. માશાઅલ્લાહ, આસાન આસાન. મને હસવું આવે છે, બોલાતું નથી મારાથી. પણ તને સમજ જા, લેસન. એક વખત આ ખુરશીમાં હું બેઠો હોઉં, મારા ડૂચા કાઢી લેજે. તું અરોજના બેઠો છો, તારા કેટલા ડૂચા નીકળવાના છે વિચારી લેજે. એટલે ખુરશીનો ચસ્કો ધ્યાન રાખવામાં બહુ, આના ઉપર બહુ જવાબદારી છે. અને અગર આ ખુરશીમાં જે છે ઇન્સાન ધ્યાન ન રાખે તો એ આપણને કયામત તરફ ઇશારો કરી રહ્યો છે. પહેલી તાકાત કે તમે કયામતને યાદ કરજો, જ્યારે તમારી પર જવાબદારી હોય તો તમે ખુદાને નજર સામે રાખજો. એનો ગેપ માઇન્ડ ન ઉપાડવાનો, એ બધું આપણને લેસન છે, આપણને સબક છે. મારા અજીજો, આ બેન જાણે છે મારા અજીજો. ઇન્શાઅલ્લાહ જેના આપણે આગળ મજા કરવાની છે, સાથે સાથે ઇન્શાઅલ્લાહ લેસન શીખવાના છે. તમને ખબર છે કે માય રમઝાન બાજુમાં છે, અલ્લાહનો મહિનો બાજુમાં છે. તો અલ્લાહના મહિનામાં આપણને એક લેસન એ પણ શીખવાનું છે કે ગરીબો ઉપર રહેમ કરવો, ગરીબો ઉપર, મિસ્કીનો ઉપર રહેમ કરવો, ગરીબોની કેમ ખિદમત કરવી, લોકોનું કઈ રીતે ધ્યાન રાખવું. આનો કેટલો અજર બયાન કરવામાં આવ્યો છે, કેટલો સવાબ બયાન કરવામાં આવ્યો છે. અને બીજી એક ચીજ યાદ રાખવાની છે કે કોઈના ઉપર જુલ્મ ન થઈ જાય આપણાથી. આજના જમાનાની અંદર તમને ખબર છે કે નીચા લોકો પાસે માણસો જે
પૈસા વર્ગના લોકો હોય છે એનો ગેરલાભ લેતા હોય છે માણસો. ના, જ્યાં સુધી કે પાવર નથી, એના પાસે તાકાત નથી, એટલે આપણે એની સાથે બેસી ગલત માર્ગે ઉપાડવાની કોશિશ કરીએ નહીં. આ ચીજ અલ્લાહ તાલાને પસંદ નથી, બલ્કે કોશિશ કરે કે નાના લોકોનું વધારે ધ્યાન રાખે. પહેલું દાના પોતાની જિંદગીમાં એક દર્શ આપણને એ આપી રહ્યા છે, અને આપણે જોશું કે પહેલું દાના કેટલું સારી રીતે આપણને દર્શ આપી રહ્યા છે. એની જિંદગીમાંથી આપણે આ સબક લેવાની આ રમઝાન આવે છે, ઇન્શાઅલ્લાહ આપણે એના માટે બહેતરીન કોશિશ કરશું. તમે બધાએ જો 3 શરૂઆત કરો તો મને લાગે કે આ થઈ જશે. વાતચીત ફરજો સાથે इमाम ज़माना का एक शायरी सुनाई दीवार में कि अजय इमाम ज़माना ने अरीज़ा लखवाना से बताए इंशाअल्लाह बराबर से. जुदाई उनकी मुझे जब कभी सताती है. इमाम ज़माना साथे आपने बात करी है. जुदाई उनकी मुझे जब कभी सताती है, बिछा के फर्श आज़ाब में उन्हें बुलाता हूँ. और सुकून चैन सुकून जो मिलता नहीं बेकरार दिल को मेरे, सुकून जो मिलता नहीं बेकरार दिल को मेरे, अरीज़ा लिख के उन्हें हाल दिल सुनाता हूँ. चला गुरे अरीज़ा लखशो इमाम अरीज़ा નો મતલબ શું છે મારા દોસ્તો, મારા અઝીઝો? ઇમામે ઝમાના સાથે દિલની અંદરની વાતો કરવાની છે. અને ખાસ ઇમામને એ કહેવાનું કે મોલા તમારી ઉપર અમે અધૂરા છીએ, તમારા જુદાઈમાં અમે બેચેન છીએ, અને અમે તમને આ દુનિયા માટે યાદ નથી કરતા, તમે અમારા બાપ છો. જે ઓલાદ એના બાપથી છેટી હોય, જેને તકલીફ થાય ને બાપની જુદાઈથી, અને ખબર છે ઇમામે ઝમાના પણ આપણી જુદાઈમાં તડપે છે, પણ અલ્લાહના હુકમના સામે પોતે કંઈ હજી ઇમામ નહીં કરતા. એ જ રીતના આપણા પણ બાપ છે, રૂહાની બાપ છે. ઇમામ સાથે આપણો બાપનો રિશ્તો છે, તો આપણે આપણા બાપને કોઈ દિવસ ભૂલવા ન જોઈએ. ઇન્શાઅલ્લાહ આવો સાથે મળીને બુલંદ શરૂઆત પડે. ચલો ચલો બગદાદની મશહૂર કબાબ ખાવા, સવાદીની કબાબ ખાવા અને ચોકી કબાબ ખાવા, પીપી ચાંદીને. હલો હલો, અહીંયા ઘૂઘરાની કબાબ 5 દિરહમ, ગાયની શીખની કબાબ 10 દિરહમ, બકરાની શીખ કબાબ 15 દિરહમ, અને ઊંટની શીખ કબાબ 20 દિરહમ. હલો 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 ખાવા. આપણે કબાબ ખાવા જતો, હાલો આપણે પાર્ટી કરીએ. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. આવો આવો. તમને શું કરી દે? અમને કબાબની શીખ આવી છે. હા, હલો તમારું કમાન લઈ લો. મારે કબાબની શીખમાં ઉઘરા વાળા કરજો અને પીપીડી રાખજો. હા, મને એક ગાયનું ઉઘરા ગમે છે, પણ જરા પીપીડી રાખજો. એક ગઈ. ચાલ. મારી શીખ કબાબ ઊંટની હમ. અને ઊંટ પણ પીપી ના રાખજો. ઓકે ઓકે, તમે બેસતા હતા, હું લઈ આવું છું. બસ પીપી ચાંચો બધાને મોટી પડશે. હા તો બહુ સવાદીની કબાબ છે કરીમાં. હા, આ તો બહુ મસ્ત કબાબ છે. ક્લિયર ક્લિયર. શું થયું?
મને તો નહોતી ખબર. તમે કીધા ના આપજો. હા, હું તમને પાણી આપું છું. C'est bon? Good? Ok. એ બાજી લાગી છે એ બાજુ શરમ આવે છે પણ મારા પાસે તો પૈસા નથી હું તો ગરીબ માણસ છું ચલો એક કામ કરી લો ખાલી શરમ સુની લો Hey, Abdullah. Mana kebab ni si kebab? મેં ક્યાં તમારું શીખાતું છે તમે એના આ કબાબને સિંગા છો તો એ ના ભરો. જલ્દી કરો. પણ મેં કાલથી કીધું નથી શરમનું પૈસા કેમ તમને આપો બસ તમે આપજો. મને બચાવો મને બચાવો બાબા વાપસ કોઈથી પૈસા માંગે છે ખોટું પૈસા નથી. મને બચાવો મને બચાવો મેં કબાબ ખાધી જ નથી એમાં પાસે કોઈથી પૈસા માંગે છે મને બચાવો મને હું તો ગરીબ માણસ છું બહેનોન મને મદદ કરો જી શું થઈશ તને આખરી કબાબ વાપસ મારા પાસે કોઈથી પૈસા માંગે છે મેં કબાબ ખાધી જ નથી હા એમ છે તમે માનો છો કે હું તમારો ફેસલો કરી દઉં મંજૂર છે. હાલ મને અહીંયા સાંઈ જાઓ જોયું છે તું આ સાંઈ જોજે બરાબર જોજે હે? આ શું કરો છો? આ તારી કબાબની કિંમત છે હે? કેવાની કિંમત? આમના તાર કબાબ નથી ખાધો આજે ખાલી સોરમ સૂંઘી છે હવે તાર કબાબની કિંમત આ પૈસા નહીં આપું અવાજ જ આપીશું ¿Cómo ça? Hey, lui il a pas mangé ton kebab, donc on va pas m'en avoir. મારું નુકસાન જ કરે છે. નુકસાન જ કરે છે કે કોઈથી વેપાર નથી. Hey là, Abdullah. ચાલો ને ભૂખ લાગે છે હલો એને કબાબ દે એની વાઈફ સાથે સણ સાથે એ કરી જી બહેનો, કેવી છે તાર કબાબ મોટી સારી કબાબ કેવી છે કાંઈ નહીં. હા કેટલામાં છે 15 દિન. હા એલા હલો ત્રણ કર હા, બે જ બાકી રહે છે. હલો કરી હા, હે અબ્દુલ્લા તને બહુ ભૂખ લાગે છે હારી તાર કબાબ તાર વાઈફ સાથે शुक्रिया बहन मारा बेचारा को भूखा शुक्रिया भी शुक्रगुजार છું કે મારા બેચારા को बतावा Hello. Hafiz. કોઈના ઉપર ખોટી રીતના જુલ્મ ન કરે, કોઈ સાથે દગો ફટકો ન કરે અને સાથે સાથે ગરીબોનો ખ્યાલ કરે. આપણે આપણા ઘરોમાં અબાદ ખાતા હોઈએ ગરીબ છે અને આપણી બાજુમાં બિચારા કેટલાય લોકો ભૂખ્યા હોય. ક્યારેક આપણે આપણી આજુબાજુમાં નજર કરવી જોઈએ કે નિંદાના અને જો જાહેર કરે પ્રકૃતિ કેવી હાલત હતી એની પણ તમે જોયા કે એનો ફેસલો એટલો બહેતરીન ફેસલો હતો અને સાથે સાથે ગરીબની કેટલી ફિક્ર અને યાદ કરી રહ્યા છે કે ખુદ સારું નહોતા ખાતા પણ પોતાના ખિસ્સાના પૈસાથી ગરીબની કબાબ બનાવી ગરીબની ફિક્ર કરી. એક કુરાન મજીદની આયત છે બિસ્મિલ્લાહિર रहमान रहीम इन अल्लाह तआला
बोले हाँ कुरान कहছে કે અમાનતને તેના હકદાર સુધી પહોંચાડી દો આ એક બહુ મોટી યાદી છે દોસ્તો અમાનતમાં ખયાનત તમને ખબર છે ને આ એટલી મોટી આપણા પર કોઈ ભરોસો કરે આપણને પોતાની અમાનત સાચવવા આપે અને જેની નિયત ખોટી થઈ જાય ખરાબ નિયત થઈ જાય તમને ખબર છે ખરાબ નિયતમાં બરકત નથી अल्लाह ताला खराब नियत में बरकत नहीं राखी जे इंसान खोटी नियत की पैसा कमाशे खराब नियत की पैसा कमाशे यकीन मानो एना ई पैसा हराम में जाशे ना तो बीमारी में जाशे ना तो औलाद ની પાછળ જાશે કઈ દી મુશ્કેલાતમાં તકલીફમાં પરેશાનીમાં ના તો પછી ખબર ના શું શું બલાને મુસીબત આવશે ખબર નહીં પડે અને છેલ્લે એવી હાલતમાં કેટલા અઝાબ માથા ઉપર લઈને છેલ્લે જશે પછી હાલતમાં આવી જાય છે અને કદાચ દુનિયામાં જીવી પણ ગયો ને તો યાદ રાખવું જોઈએ કે કયામત બાકી છે અમાનતમાં કોઈની ખયાનત ન કરે કુરાન મજીદ કહે છે અમાનતને તેના હકદાર સુધી પહોંચાડી દો મહેરુલ દાનાની જિંદગીમાંથી આપણને એક દર્શ ઈ પણ મળે છે આપણે જ્યારે મહેરુલ દાના કેવી રીતે કરીશું કેવા ફાઇન રીતે મહેરુલ દાના જે છે આનો દર્શ આપે છે કારણ કે દરેક જમાનામાં હોય છે ને આવા લોકો તો ખરાબ નિયત વાળા તો હરેક જમાનામાં હોય છે એવું નથી કે આજે છે તો એ જમાનામાં નહોતા એ જમાનામાં પણ હતા પણ જ્યારે મહેરુલ દાના પોતાની અક્લથી જે છે આવા બધા ફેસલા કરતા લોકો હેરાન થઈ જતા અને એ જેને લોકો અક્કલ વગરના કહેતા એની પણ અક્કલને અક્કલ વગરનો ઠેકાણે લગાવી દેતો જે પોતાને અક્કલ વાળા સમજતા હતા એની અક્કલને મહેરુલ દાના ઠેકાણે લગાવતા એવી રીતના મહેરુલ દાના જે છે આ રીતના અમાનતનો દર્શ આપે છે અને કેટલી ફાઇન રીતે જે છે આપણને આ લેસન શીખવાડે છે ઇન્શાઅલ્લાહ આપણે આ જિંદગીમાંથી મહેરુલ દાનામાંથી સીધા ખબર થશે આવાજે બોલે સલવાત યુસુફભાઈ મને લાગે છે આપણે છોકરાઓને ભણાવે હવે તને કેમ લાગે છે આ એ લોકો તો એ લોકોની જરૂર છે તો કોણ બનાવી શકે એ લોકોને કોઈ નથી બેંગલુરુ શહેર છે હા શહેર છે બધે બગાડી છે હેલો ડ્રાઈવિંગ બોલો બોલી તને બોલવું છે મોહમ્મદ તને ભણ્યું છે બોલો ખાવાનું બધી કિતાબ લઈ લે ને હેલો જય कैंडी कब आओ જેવી કેવી કે બતાને પૈસા એ ખાલી છો મોટા અચ્છા, કિતાબ લઈ લે ને હેલો જય બોલું છું હેલો चलो બેલુલ સલામ અલૈકુમ વાલેકુમ સલામ અમને અમારા છોકરાઓને ભણાવો છે હે મારા પાસે આવશો હા કેમ હું તું ગેલો માનો છું ના અમને કોઈ કહે છે કે અમારા છોકરાને તું બનાવો ઠીક છે હેલો હેલો ચાલ મસ્તી ના કરજો એટલે મસ્તી ના કરે બેંગલુરુ હેરાન ના કરે ओके આપણે બિલકુલ મસ્તી નહીં કરશું નકર તો કાબાને નહીં મળે છે હાય આજે આપણે શું કરશું આવો આવો બેસો સાંભળ તમને મારા પોતાના હા આ બંધ છે આ ઉપર जिज्ञासा करतो તમારા છોકરો આ જાતી જ ના જોયું એની પાછળ જાવા મળતો કઈ જોઈતું કાંઈ નહીં બોલો હા જે વિચાર કર્યો છે ઈ છે તારો મગજ પણ આપણે એને કેવું એના સોનાના સિક્કા આપણે પાનામાં બિલાડી નાખી ને આપણે કેમ મોટી સુધી હા જ્યારે બચાવી બચાવતી રહી ગઈ મોટી સુધી હા બહુ બધી છે હું તો ના બજો હું તો બાંગ્લાદેશ પૂરી દેશમાં બહાર સુધી હું તો મારા ભાઈ સાથે તું દુબઈ જાય છે હા આ તો બધે દુબઈ જાય છે હેલો ભાઈ મોટી મોહમ્મદ કેમ છે બેન અમે
અમારા છોકરાને લેવા આવ્યા છે. ચંદે બી છે હેલો ઘરે જાઓ હેલો શું બોલ્યું? બસ બસ હેલો જાય ઘરે ભૂખ લાગી છે. વાલેકુમ સલામ. હવે શું ચાલ્યું? કેમ પસાર થયું તારું સફર? પ્રોબ્લેમ નથી? મજા પડી ને? तुम्हारा सोना शिकारे गए હા કયા બાજુ? મોજીજો हमारा सोना सिक्का आपी दियो શું થઈ ગયું? અમને તો કઈ નથી ખબર. એ તો કાંઈ નથી કર્યો. तुम ना करो અમે કઈ નથી કર્યું. અમે તારા સોનાના સિક્કાને દઈએ ગયા. એટલે એવું ક્યાંથી possible હોય? सोना सिक्का याद लो हमारा सोना सिक्का કેમ possible હોય એવું? મને કઈ નથી ખબર. હે જી सफर मांग्यो હા હું યુસુફ અને અસલમ બસ ગયો ને લોકોને કીધું કે મારો અમાનત સાંસ આવશો ને પછી હું પાછો આવ્યો સફરમાંથી એ લોકો મને મારા સોનાના સિક્કાના બદલેમાં પાના રાખી દીધા ને લોકો કીધા કે મોજીજો થઈ ગયું છે કંઈ કરો ગાલું hé là Aslam et là tu fais pitié Paul ah tu es comme ça ok Le village s'endort. Le village se réveille. J'ai dit le village se réveille. Allô કેમ થઈ ગયું છે? જલ્દી કેમ ઉઠ. મોડું થઈ ગયું છે. બોલો. બેઠો બેઠો. હા તારી શું ટેવ નથી? ના આપણે જેમ નથી માતા હેલો. ચિત્ર નથી લઈ ગયો તો ચાલ હેલો બેઠો અને પાછું મુકાઈ કરશે. Allô, allô. Davis. એટલે મને બહુ ભૂખ લાગી છે. હેલો 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 નાસ્તો કરી આવ્યા. Ini Yusuf. Jos. Hein? Après Rome, soit. Mais ce que ça, cache-cache comme ça. Também o mandar uma grita. Petit, je vais vous appeler et vous sortez, ok? Alors, c'est les gars. Allô, allô. Allô, Dieu. હેલો છે છોકરાને કેમ થઈ ગયું છે? કેમ છે બોલો? Hein? ક્યાં મારે છોકરા? Ah, oui, salam. Allez, attends, mon petit gars. આ શું છે? આ તો વાંદરા છે. Si, t'as marqué, Mojizo! અમારા મોહમ્મદ નથી. એટલે બેટરી તું શું રમે છે? મારા છોકરા ક્યાં છે? Non, Mojizo, c'est là, t'as marqué, là. આ તો કિતાબ કેમ યાદ છે? Ele que dá. હા Foi um que dá. ના Não, também tá marcando chocolate. ના આપણે બેંગ્લોરમાં ઘર છે. માફી માંગે છે બેંગ્લોર. અમારે છોકરા પાછા આવી ગયો. Quem m'a fait mal? Et là, Suleiman.
સુલેમાન સોનન તો કેમ કરશો બેન? અમને અમારે છોકરીઓ આપો. એલા સુલેમાન સોનાના સિંકા કેમ મોજીઝોથી ફાણા થઈ ગયા? હવે તમારા છોકરા હજી વાંદરા છે. હેલો જાઓ એલા તું ક્યાં રાખ્યો છે પૈસા માફી માંગે છે. તારા સુંદર સિંગર જब बेडरूम में जाइए અલી મોહમ્મદ આવો मोहम्मद તમે બે ધ્યાન રાખજો माफ करो जो बेडरूम तुम्हें बात ही नहीं करी. સાથે મળીને બચ્ચાઓની સલામતી માટે એક સલાહ સાથે મજા લઈએ ને મજા લઈએ એનો સારો લેસન એનો સારો સબક આપણને પોતે હસતા હસતા આપી ગયા આજે મોરા 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 અવાજ આવે છે છેલ્લો પાર્ટ બાકી છે અને આ છેલ્લા પાર્ટની અંદર મારે રમવાનું છે હું જાજો તમારું નહીં લઉં પણ જેટલું તૈયાર થાય એટલે બરાબર જો બેડરૂમ દાદા તમને કીધું કે કોઈ આમ ઇન્સાન નહોતા તમે આ ત્રણ ડાયલોગ જોયા ને ત્રણ ડાયલોગ જોઈને તમે શું સમજ્યા કે આ કોઈ દિવાલ છે દિવાલ છે પહેલા તમે એ પોઈન્ટમાં આવી જાઓ કે બેડરૂમ દાદા અક્લના દિવાના નહોતા એને બેટના દિવાના હતા એને બેટની મોહબ્બતના દિવાના હતા અને તારીખ ગવાહ છે જેણે જેણે એને બેટના દર ઉપર સાચી રીતે સર ઝુકાવ્યું છે અને એને બેટની સાચી મોહબ્બત કરી છે એને બેટ હંમેશા તેઓને કમાલ સુધી પહોંચાડ્યા છે ચાહે તે સલમાન હોય મિર્દાદ હોય અમ્માર હોય અબુઝર હોય હવે કોના નામ બોલું છું સલમાન મિર્દાદ અમ્માર અબુઝર બેહલુલ દાના ઉમરેલ આપણે એવા નામ છે મારા અઝીઝો કે નામ એક સમય કમાલ આ એવા નામ છે કે ઇન્સાન જ્યારે નામ જબાન પર લાગે છે ને ત્યારે ફક્ત મહેસૂસ થાય છે અને બેહલુલ દાના જે છે એ મુજતહિદ હતા યાદ રાખો મુજતહિદ જેને લોકો દીવાના કહેતા હતા પાગલ કહેતા હતા હકીકતમાં કોણ હતા એ મુજતહિદ હતા બસ હવે છેલ્લો જે છે એ જમાનામાં જે મોટા મોટા આલિમ હતા ને એ બહેનોને ઓળખતા હતા હવે એ જમાનામાં એક આલિમ હતા જુનૈદ કરીને જુનૈદ આલિમનો અને બહેનુ દાદાનો એક ડાયલોગ જે છે તમારી સમક્ષ પેશ કરે છે કારણ કે મને ખુદને રમવાનું છે જુનૈદનો રોલ મારો છે એટલા માટે હું પહેલા અંદર કરી જાઉં પછી ઇન્શાઅલ્લાહ આપણે ચાલો તમે ભાઈ ત્રણ સલાહ સાથે મળીને કેમ છો મદ્રેસામાંથી આવી પહેલા શું આપણે કરવાનું હોય મદ્રેસામાં આવીને સાથે મળીને ઉસ્તાદને અલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ જો બચ્ચાઓ આજે આપણે સવાલ જવાબનો પ્રોગ્રામ કરશું કે તમે સવાલ પૂછશો અને હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ બોલ અમ્મા તારો સવાલ બોલ અમ્મા જો દુનિયાની અંદર ઘણી બધી ચીજો એવી છે કે જે આપણને દેખાતી નથી પણ આપણે એને માનીએ છીએ જેમ કે ઇન્સાનને હવા નથી દેખાતી પવન દેખાય કોઈ દિવસ ઇન્સાનને જીવ નથી દેખાતા
રિશ્તા નથી દેખાતા, કેટલી એવી ચીજો છે છતાં ઇન્સાન એને માને છે. જોયા વગર બરાબર છે ને? તો એવી રીતના અલ્લાહ પણ નથી દેખાતો પણ અલ્લાહ છે. બોલો અબુ સર. અલ્લાહને જોવા માટે આપણે અલ્લાહને જોવો જરૂરી નથી. અલ્લાહની નિશાનીઓને જોઈને આપણે ઓળખી શકીએ છીએ. આપણે દુનિયાની અંદર કોઈ નાનામાં નાની ચીજને આપણે જોઈ છે કે પોતે બની ગયા ઓટોમેટિક? ના. એમના ના ટ્રેન હોય કે અવયવ હોય કે કંઈ બી આપણે જોઈએ આપણે કે હા કોઈ બનાવ્યું છે. તો અલ્લાહે આ જમીન, આસમાન, સૂરજ, ચાંદ, સિતારા, દરિયા, પહાડ કે જંગલ, આટલી મોટી દુનિયાને જોઈને ન ખબર પડે કોઈ બનાવવા વાળો છે? બોલો સલમાન. પણ આપણે કયામતમાં દેખાય અલ્લાહ આપણને શું સવાલ છે તારો? બોલો નિકદાર. બોલો બોલો શું સવાલ છે? મારો આમ સવાલ છે ઉસ્તાદ કે ખુદ કરી શકે છે કે કયામતમાં અલ્લાહ દેખાયા હતા? હા, તો તમારા બેનો સવાલ સરખા છે, બરાબર છે ને? માશાઅલ્લાહ. તો જો ઘણા લોકો એમ કહે છે કયામતમાં અલ્લાહ દેખાશે. અરે ભાઈ, તો અલ્લાહને દેખાવું છે તો દુનિયામાં શું કામ નથી દેખાતું? કારણ કે એને શરીર જ નથી. અલ્લાહને શરીર નથી કે દુનિયામાં કે કયામતમાં દેખાય. જેવી રીતના શરીર નથી તો દુનિયામાં નથી દેખાતું, શરીર નથી તો કયામતમાં નહીં દેખાય અલ્લાહ તાલા. સમજાઈ ગયું? બોલો કુમેલ. હવે મને ઇમામે ઝમાના બારામાં એક ક્વેશ્ચન છે. બિલકુલ બિલકુલ. પોતે કેમ ગઈબતમાં છે? મેં હમણાં એનો જવાબ એક ફેર આપ્યો તો તમને યાદ નથી આપણા મદ્રેસામાં, પણ પાછો આપી દઉં છું કે જો અલ્લાહ તાલાએ આ ઇમામે જમાનાના પહેલા બીજા કેટલા ઇમામ મોકલ્યા હતા પણ લોકોએ એમને શહીદ કરી દીધા. ઇમામની એમની કદર ન કર્યા લોકો, તો પછી અલ્લાહે એમની છેલ્લી જે હુજ્જત હતી, છેલ્લા ઇમામ હતા, કારણ કે આખી દુનિયામાં અલ્લાહની હુકુમત કરવાની છે, હુકુમત પેદા કરવાની છે, આખી દુનિયામાં ઇન્સાફ ફેલાવવાનો છે. તો અલ્લાહ એને એ ક્યારે દુનિયામાં મોકલશે, જાહેર કરશે બધાના સામે, જ્યારે બધા એના માટે તૈયાર થઈ જશે. બરાબર છે? તો चल मेरे गुरु તમે મારી વાત સાંભળો. બહેલુલ હોશિયાર છે, મને ખબર છે. जी હું જુનેદ છું, આ બજરંગ બચ્ચાઓના ઉસ્તાદ છું. બહેલુલ, મારી માંગણી છે, મને કંઈ શીખવાડો ને બહેલુલ. હું ક્યાં શું શીખવાડું તમને? મને કાંઈ નથી આવડતું. હું તો ગયેલો છું. ના ના, મને ખબર છે તમે બહુ હોશિયાર છો બહેલુલ. ના કરો ને, મને શીખવાડો ને. હલો, પણ પેલા મારા પાસે એક સવાલ છે. બહેલુલ, તમે ગાતા આવડે છે? મને આવડે છે ને? મને તો ખાતા આવડે છે આબાદ. હું તો આસ્તે આસ્તે ખાઉં છું, ચબાવીને ખાઉં છું, પછી બિસ્મિલ્લાહ બોલીને ખાઉં છું. કેટલું ધ્યાન રાખું છું? સાચી વાત છે. ખાતા નથી આવડતું. ના ના, તમે મારી વાત માનો. તમે તમે મને શીખાડો ને, મને કઈ શીખવું છે બહેલુલ. ઓકે ઓકે. આ પછી હજી એક સવાલ છે. બોલો ને બહેલુલ. તમે બોલતા આવડે છે? મને તો બહુ આબાદ બોલતા આવડે છે. હું તો મીઠું મીઠું બોલું છું, બધાને ગમે એવું બોલું છું, કિલકિલ કિલકિલ, થોડું થોડું બોલું છું, ધ્યાન રાખું છું. ઓ ના, હવે બોલતા નથી આવડતું. પેલા મારી વાત સાંભળો. એમ ના કરો તમે. હલો, એ હોશિયાર છે, મને ખબર છે. બેલુલ, પેલા મને કઈ શીખાડો ને. બેલુલ, મને કઈ શીખાડો ને. સેલું પ્લે. ઓકે, મારા પાસે છેલ્લી સવાલ છે. બોલો ને. તમને સુતા આવડે છે? મને તો આવડે છે ને અબ્બાસ સુતા. હું તો
વૂઝુ કરીને સૂવું છું, પછી હું આયતુલ કુર્સી પડું છું, પછી આ બાદ ખરાટા મારું છું, આ બાદ સૂવું છું હું તો. એલા એને સુતાય નથી આવડતું. એલા. તમે હાલો 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 મારા બેનું જો સાંભળો, હું તમને સાફ કહી દઉં, ના મને ખાતા આવડે છે, ના મને સૂતા આવડે છે, ના મને બોલતા આવડે છે, મને કાંઈ નથી આવડતું બહેનો. મને શીખાડો, તમે શીખાડો મને. તમે હમણાં કીધા છે કે તમે બધું આવડે છે. હવે તમે કેવો છે કે નથી આવડતું, હવે તમને શીખાડો. મેર્સી. તમે હમણાં કીધા છે કે ખાતા આવડે છે. તમે આસ્તે આસ્તે ખાઓ છો, સરખું ખાઓ છો, બધું કે પણ તમે હરામ ખાઓ છો કે હરામ નથી ખાતા? સાચી વાત છે. એલા હા સાચી વાત છે. એલા એલા હા, સાચી વાત છે. તાઈબે એલા તાઈબે તાઈબે હું તાઈબે પહેલું તાઈબે તમે કીધા છે કે તમે બોલતા આવડે છે. તમે મીઠું મીઠું બોલો છો, આસ્તે આસ્તે બોલો છો, બધા સાથે ધીરે ધીરે બોલો છો. પણ તમે જૂઠ બોલો છો ને જૂઠ બોલતા નથી. આ જ છે. એલા સાચી વાત છે. હું હોશિયાર છે. હું હોશિયાર છે. બીજું તાઈબે હવે તમે કીધા છે તમે આવડે છે શું? પેલા વસ્તુ પર વસ્તુ કરે છે તમે શું કરો છો? આયતુલ કુર્સી પડું છું, આયતુલ કુર્સી કરો છો, મીઠું મીઠું સુઈ જાઉં છું. પણ ચીનમાંથી કાઢો જ તમે તમારું મમ્મી તમારું દુશ્મન બધું કાઢો જ તમે સુતાવો. એ કે છે કે મોમિન માટે એટલે સમજ્યા બચ્ચાઓ, તમે સમજ્યા? પહેલું એમ કહે છે કે તમારા દિલને સાફ કરો છો કે ના તમે? મોમિન માટે દિલ સાફ કરીને શું ખપે એમ કહેવા માંગે છે. એલા હવે તો સાચે જ ત્રીજું થાય બે. હા માશાઅલ્લાહ, ટોપ ટોપ. તમારી ઘણી ઘણી મેરસી મહેરૂર તમારી. જોયા તમને કીધું કેટલો હોશિયાર છે, હોશિયાર છે. મને એક પ્લાન છે. હા આપણે તાઈબે બોલે છે, એમનાથી બધે તાઈબે થઈ જાય. એલા મેરસી મહેરૂર મેરસી. જઝાકલ્લાહ જઝાકલ્લાહ. હેલો, બધાને ખુદાહાફિઝ કરવાનું છે. ખુદાહાફિઝ બધાએ આખી દે જો. બસ હવે આપણો ડાયલોગ એ આગળ જે છે એ પૂરો થાય છે. અને આ બધા છોકરાઓ તમે બધા અહીં આવી જાઓ, માશાઅલ્લાહ લાઈનમાં અહીં આવી જાઓ, એક સાથે બધા સાથે આવી જાઓ. હે સેલ્ફી અમારી 8 જણાની ટીમ છે. અગર તમને સાચે ખુશી મળી હોય ને સાચે તમને રાજી થયા હોય, 10 મહિના હોય સારા, તો તમે અમારા બધાની સલામતી માટે એક સલાવત પડી ગયો બધાય.